હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. સૌથી પહેલા સમાચાર મળી રહ્યા છે કચ્છના રાપરથી, જ્યાં આજે ફરીવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 21 કિલોમીટર દૂર નોંધાયું છે. અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે 4 મોટા આંચકા. ગઈકાલે અનુભવાયો હતો 4.6ની તીવ્રતાનો ભૂકંપ. તો આજે સવારે ફરીવાર 2.5ની તીવ્રતાનો ભૂકંપ. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા સચિન. ફરીવાર જાણે ફોલ્ટ લાઇન એક્ટિવ થતા હવે ચોક્કસ દહેશતનો માહોલ છે રાપરની આસપાસના વિસ્તારમાં. ચિરાગ, જે પ્રમાણે ભૂકંપનો આંચકો ગઈકાલે અનુભવાયો હતો, પહેલો આંચકો જે હતો એ 4.6ની તીવ્રતાનો હતો અને આ જે આંચકો છે, આંચકો આવ્યા બાદ બીજા આપણે જોયા છે કે 3 જેટલા ભૂકંપના આંચકા જે ઓછી તીવ્રતાના, લગભગ 2.5 અને 3ની તીવ્રતાના જે ભૂકંપના આંચકા અનુભવાયા છે. સ્વાભાવિક રીતે જે ધરતી છે, ધરતીના પેટાળમાં જે પ્રકારે સેટલમેન્ટ થતું હોય છે, લેન્ડ સેટલમેન્ટની વાત હોય, ફોલ્ટ લાઇનની વાત પણ છે, પરંતુ ફોલ્ટ લાઇનમાં જો હોય તો એની અસર હજુ આગળ દેખાય, પરંતુ આ જે સ્થિતિ છે એ સ્થિતિ ક્યાંક જે સેટલમેન્ટ થતું હોય ધરતીના પેટાળમાં, ત્યારે એ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. જે સામાન્ય રીતે જે આપણે ભૂગર્ભશાસ્ત્રની ભાષામાં કહીએ તો એ પ્રમાણે, પરંતુ જે સ્થિતિ છે એ સ્થિતિમાં 4.6ની તીવ્રતાના આંચકા પછીના જે નાના આંચકા છે એ પણ અનુભવાયા છે અને આ બીજો આંચકો એટલે 24 કલાકમાં 4 ભૂકંપના આંચકા અનુભવાયા છે અને લોકોમાં દહેશત સ્વાભાવિક રીતે હોય, કારણ કે જે જૂની યાદો છે એ જૂની યાદો તાજા થઈ જતી હોય છે. પરંતુ સ્થિતિ એટલી બધી વિકટ નથી કે એટલું ગંભીર નથી હજુ જે પ્રકારના આ આંચકા અનુભવાઈ રહ્યા છે એને લઈને, પરંતુ સતત જે પ્રકારે આંકડા આવી રહ્યા છે, આંકડા ખરેખર લોકોમાં જે છે ચિંતાનો માહોલ જરૂરથી ઊભો કરે છે, પરંતુ સ્થિતિ એટલી વિકટ હજુ કહી શકાય એવું નથી. ધન્યવાદ સચિન. તો ટૂંકમાં અત્યારે એવી સ્થિતિ ગંભીર નથી, પરંતુ ચોક્કસ સાવધ રહેવાની જરૂરિયાત. આજે રાપરમાં ફરીવાર 2.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH